વિદ્યાર્થી મિત્રો, તમારું આ ચેનલમાં સ્વાગત છે. ચેપ્ટર 1 ભારતનો વારસો. આપણે આ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવા આવ્યા છીએ. પહેલો પ્રશ્ન, આર્ય અને દ્રાવિડ સંસ્કૃતિનો વિગતો. સવાલ લખીશું એનું તમે વિદ્યાર્થી મિત્રો, આ જ સવાલ આપણે બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ શકે. જેમ કે તેઓ આર્યના સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માણ હતા. તેમણે ભારતની અન્ય પ્રજા સાંસ્કૃતિક ઉમદાવતા તત્વો અપનાવી તેમણે ભારતની અન્ય પ્રજાઓ સંસ્કૃતિ જીતી હતી. આર્યો પ્રાકૃતિક પ્રેમી વૃક્ષો જેમ કે નદીઓ, સૂરજ, વાયુ એમ વગેરે તેઓ તત્વના હતા. જ્યારે આર્યો મુખ્ય વસ્તીઓ પ્રદેશ આર્યવતન નામ આપ્યું હતું. આ શરૂઆત વાયવ્ય ભારતમાં રહેતા અન્ય 7 પ્રજાતિ હતા. જ્યારે આપણે આર્ય ભારતના વૈવિધ્ય સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો. દ્રાવિડીય અથવા દ્રવિડ સાંસ્કૃતિક સર્જનાએ છે. તેમને દેવીઓની માતા રૂપે અને પરાત્પર રૂપે માન્યા હતા, જેથી તેઓ પર્વતના શિવની પૂજાઓ કરતા. આપણે સાંસ્કૃતિક ધૂપ પૂજા દ્રાવિડો હતા. ધૂપ, દીપ અને આરતી પણ એઓ કરતા. માતૃમૂલક માતૃપ્રધાન કુટુંબ બાંધ્યું હતું તેઓ. તેમણે આકાશી ગ્રહો, હોડી, તારાપય જેવી કુટુંબ નોંધી હતી. દ્રાવિડ કુમારો તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ તેઓ બોલતા હતા. હવે આપણે જોઈ શકીએ બીજો પ્રશ્ન. હવે આપણે તેનો જવાબ લખીશું. આ જ પ્રશ્ન શાયદ આપણે બોર્ડમાં પૂછાઈ શકે. દેશ કે સમાજ, સમય અને સંજોગો મુજબ લોકો જીવન આપત પરાવર્તન છે. જ્યારે આ મહાલ જેમ કે સમાજશાસ્ત્ર, નૃત્ય, સમાજ સામે માનવ સર્જિત આ 4 વિવિધ ધર્મ આ પરંપરાઓ છે. સાંસ્કૃતિક એટલે ગુફાથી ઘર સુધી માનવ જીવનના વિકાસો. ઐતિહાસિક સાંસ્કૃતિક શબ્દ શિલ્પ, સ્થાપત્ય, હસ્તકલા વગેરે તેઓ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે આપણે માનવ પોતાના મનનું ખોડું કરી વિકાસ, સાહિત્ય, ચિંતન કર્યા હતા. પરંપરાઓના લલિત કલાઓ, ચિત્રકલાઓ વગેરે તેઓ સાંસ્કૃતિકમાં હતા. હવે આપણે જોઈ શકીએ ત્રીજો પ્રશ્ન અને તેનો સવાલ સાથે જવાબ. ઐતિહાસિક સ્થળો. વડનગરનું પ્રખ્યાત કાર્તિક તોરણ, જૂનાગઢ ગિરનાર પર્વત તળેટી આવેલા સમ્રાટ અશોક શિલાલેખ, મોઢેરા મુખ્ય સૂર્ય મંદિર આવા વગેરે મસ્જિદના હતા. તેઓ જાપાની મસ્જિદ વગેરે રાણીની વાવ પણ હતી. જ્યારે રાજ જૂનાગઢની ઐતિહાસિક અને દ્વારકામાં દ્વારકાધીશની 12 મંદિરો હતી. જ્યારે આપણે મહાકાળી મંદિરમાં મીરા દાન કરતા ત્યારે આ તીર્થ હતી. સાંસ્કૃતિક મહત્વ પોતાએ વિકસાવેલી હતી વગેરે ગુજરાતના સાંસ્કૃતિક પ્રધાન સ્થળો છે. અને જ્યારે મેળાઓમાં મોઢેરા મેળા જેમ કે મહેસાણા વગેરે અમદાવાદમાં આવતા. બૌદ્ધ અને જૈન ધર્મોની ગુફાઓ. જ્યારે વડનગર, તારાખંભની, જૂનાગઢ, શામળાધામ એમ વગેરે આવતા હતા. હવે આપણે જોઈ શકીએ બીજો પ્રશ્ન. પહેલો સવાલનો આપણે જવાબ લખીશું. જેમ કે આ પ્રશ્નોમાં આવું માહિતી આપ્યું છે કે જ્યારે આપણે બંધારણના ભારતનું સાંસ્કૃતિક વારસાનું જતન જેમ કે એમાં 51 અક્ષરો આવે 6, 7, 9 ભારતને વૈવિધ્ય સાંસ્કૃતિક વારસાનું જતન આપણી સમસ્યા પામેલી સાંસ્કૃતિક સમૃદ્ધિ વારસાનું મૂલ્ય સજીવને જીવતા હતા. જ્યારે સિંહોનો ત્યાગ કરવો આપણા સાંસ્કૃતિક વારસાનું ભારત સમયની પ્રાચીન ભારતના પ્રતિબિંબ છે. ભૂમિ દ્રશ્યોની શ્રદ્ધાંતો પવિત્ર, સુંદર, જાળી વગેરે આવતા હતા. હવે આપણે જોઈ શકીએ બીજો પ્રશ્નનો આપણે સવાલ.
ખતમ થઈ ગયા. ખતમ થઈ ગયું.